આપણા સમસ્ત કંસારા સંવાદ જીવનસાથી ગ્રુપના આપણા સમસ્ત કંસારા સંવાદ જીવનસાથી ગ્રુપના અને સમગ્ર જ્ઞાતિજનોના ખૂબ જ લાડીલા અને અતિશય લોકપ્રિય એવા આપણા વરિષ્ઠ જ્ઞાતિજન એક્યુપંચરિસ્ટ, યોગાના નિષ્ણાત અને લગભગ ગણીને હજારો લોકોને પોતાના એક્યુપ્રેશરના જ્ઞાનથી રાહત પહોંચાડનારા, યોગાના જ્ઞાનથી રાહત પહોંચાડનારા અને મારા પ્રિય વિનુ મામાને હું વિનંતી કરીશ, મામા તમારા આશીર્વચનથી આપણે આ કોલની શરૂઆત કરીએ છીએ. 2 શબ્દો કહો. જય શ્રી કૃષ્ણ. સુરત થી વિનુભાઈ મેવચા. મારો મેઇન રિયલ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ છે, હોલસેલનો, ને અમે મોટા સિટીઓમાં બધે સપ્લાય કરીએ છીએ. મારી હોબી એક્યુપ્રેશર પછી યોગા, એ બંનેમાં ખૂબ જ સારી એવી જાણકારી છે. આજે છેલ્લા 30 વર્ષથી નિઃશુલ્ક સેવા આપું છું અને ઘણા બધા દર્દીઓને સારા કરેલા છે. મારા જીવનમાં 2 કે 3 કેસ તો એવા છે કે જે મૃત્યુના મોંમાં ગયા હતા, એ લોકો પણ પાછા જીવતા થયા છે. એ આખી હિસ્ટ્રી બોલું તો 1 કલાક ઉપર જાય, એટલે એમાં આપણે ડીપમાં નહીં જાશું. પણ સૌથી પહેલા આપણા સમસ્ત કંસારા સમાજને એક ક્ષેત્રમાં આવરી લેનાર લલિતભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારા આશીર્વાદ મામા, ચોક્કસ આશીર્વાદ અને ઈશ્વર કૃપા, મા બાપના આશીર્વાદ. બધાની સેવાનો મોકો એકવાર મળે તો આપણે એક્યુપ્રેશર લાઈવ ટેલિકાસ્ટ પણ કરીશું. ચોક્કસ. આવતા રવિવારે કેવું રહેશે? 26મી જાન્યુઆરીએ સવારે? ચોક્કસ, ચાલે. ત્રિરંગા લહેરાવવા માટે મારા ખ્યાલથી 7 થી 10 વચ્ચે નો સમય હોય છે ધ્વજવંદનનો. તો 10 થી 12 રાખીએ મામા એક્યુપ્રેશરનો ક્લાસ. ઓકે, તો આજે જ હું આપણા ગ્રુપમાં જાહેરાત કરી દઉં છું અને એના માટેની વિનંતીઓ જેટલી મળે એ રીતે આપણે મીટિંગનું આયોજન કરશું. હું બધી ડિટેલ શોર્ટમાં આપી દઈશ, એટલે એમાં કેટલા પ્રોબ્લેમો સોલ્વ થાય છે એ બધી જાણકારી આપી દેવા. હવે આજે આપણા યુવક યુવતીઓ જે આ મીટિંગમાં હાજર છે, જેમને જીવનસાથીની શોધ છે, એ લોકો આપણી સેવાનો લાભ લેવા માટે આજે અહીંયા પધારેલા છે. તો એમના માટે તમારી શું સલાહ છે મામા? જોકે આ નિર્દોષ સેવા છે, કોઈ પણ જાતની દવાની જરૂર નથી પડતી. અને દવાના એવું ઘણી વખત બનતું હોય છે કે દવાની સાઈડ ઇફેક્ટ વધારે પડે છે. ઘણી વખત આપણે મોંઘી દવા લીધી છે, પણ આપણા બોડી એને એક્સેપ્ટ નથી કરતી, એટલે એક યા બીજા રોગના આપણે શિકાર બનતા હોઈએ છીએ. એક્યુપ્રેશર એ નેચરલ થેરાપી છે અને શરીરની અંદરના રોગ એ ધીમે ધીમે બધા દૂર કરે છે, એટલે મૂળમાંથી આ વસ્તુ કાઢે છે. મારા પાસે તો ઘણા એવા કેસીસ આવેલા કે જે ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, એને પણ મેં સાજા કર્યા છે. જોકે આ બધી કુદરતની દેન છે, મારી તો કઈ જ નથી. એટલે કુદરતના પેલાની હિસાબે જ આ બધું ચાલે છે. આપણે તો એક નિમિત્ત છીએ કે બને એટલા લોકોની સેવા થઈ શકે. મામા, એવો કોઈ ઈલાજ છે જેનાથી મનપસંદ જીવન પાત્ર મળી જાય? સોરી? એવો કોઈ ઈલાજ, એવી કોઈ ટ્રીક છે જેનાથી મનપસંદ જીવન સાથી મળી જાય? એના માટે માણસે પોતે ખરેખર તૈયાર થવું જોઈએ.
અને શું આપણી જ્ઞાતિમાં અને જનરલ કાસ્ટની વાત કરું છું, ખાલી આપણા સમજ કંસારાની વાત નથી કરતા. મારા ઘણા બધા એવા અનુભવો છે કે સ્ટેપ બાય સ્ટેપ સારા પાત્ર આવ્યા હોય અને એ વખતે આ લોકો એવોઇડ કરે છે અને ત્યાર પછી એમ કે આનાથી સારું મળશે અને છેલ્લે ડે બાય ડે ઉંમર વધતી જતી હોય છે અને પછી મોટી ઉંમરમાં જયારે શોધવા જાય છે ત્યારે સારા પાત્ર હાથમાંથી ચાલી જાય છે. એટલે સૌથી પહેલા આમ જ ધ્યાન રાખવાની જરૂર છે કે સારું પાત્ર ની અપેક્ષામાં તમે સારી વસ્તુ ગુમાવી તો નથી દેતા ને? સારું, તો એમની મને ખ્યાલ કેવી રીતે આવે? હવે મારે ઝીરો ઇન કઈ રીતે કરવું? મારે કેવા જીવન સાથીને પસંદ કરવા જોઈએ એના જો માટેની તમારી શું સલાહ છે? જો કે હા મારા તો ઘણા વર્ષ થઈ ગયા, એટલે હવે જે છે એમાં નંદ ગયા નંદ ગયો છે. આપણા બધા યુવકોને યુવતીઓને ખ્યાલ આવે હાઉ ટુ ઝીરો ઇન. રાઈટ. મારો પોતાનો એક એક્સપિરિયન્સ છે. જો જીવન સાથી માટે નહીં પણ જનરલ વાત કરું છું. ઘણી વાર આજે હું યોગામાં બેસું છું ને તો અમુક કાર્યમાં અગવડતાઓ આવતી હોય છે, એટલે આંખો બંધ કરી અને કુદરત સાથે લિંક જો આપણે અત્યારે જેમ સમજ કંસારામાં લિંક જોડી છે એવી રીતે તમે કુદરતની સાથે પણ જોડી શકો છો. અને મારું કાર્ય હું કુદરત ઉપર છોડું છું કે આ કાર્ય મારું સફળ થશે કે નહીં થશે. એટલે વિશ્વ શક્તિ આપણા સહસ્ત્ર ચક્રમાં આવે છે અને એ જ વિશ્વ શક્તિ દ્વારા તમે એ જાણી શકો કે તમારું કાર્ય ખરેખર સારું છે ને એ એક્સેપ્ટ કરવા જેવું છે કે નથી કરવા જેવું. અને જેટલા કાર્ય મેં એક્સેપ્ટ કર્યા છે ને એમાં 100% મને સફળતા મળી છે, ખૂબ જ લાભ મળ્યો છે. સારું, પણ આમાં આના માટે તમારા તમારે થોડું ડીપમાં જવું પડે, તમારા અંદરના આત્માને ઝંઝોડવો પડે ને એ લોકો પાસે બહુ ઓછો સમય છે. એટલે જેટલા તમે ડીપમાં જશો તો તમને 100% આની કુદરત સપોર્ટ કરશે ને એ થાય જ છે. સારું, ચાલો મામા, તમારા આશીર્વચન સાથે આપણે આ પ્રોગ્રામને ખુલ્લો જાહેર કરીએ છીએ. આગળ વધારીએ ચોક્કસ. પ્રાઇમ વિડીયો પરિચય મેળો એક ભાગને શરૂ કરવામાં આવે છે અને હવે હું સંદીપભાઈ પરમારને વિનંતી કરીશ. સંદીપભાઈ, આવી જાઓ, તમારો વિડીયો ચાલુ કરો અને 2 શબ્દો કહો. શ્રી સંદીપભાઈ પરમાર. નમસ્કાર, સંદીપ પરમાર બોલું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બધાને. શું કહે છે બોલો? આપણે યુવક યુવતીઓને તમારી શું સલાહ છે? કઈ રીતે જીવન સાથી પસંદ કરવા જોઈએ? અનુભવી માણસ તરીકે થોડીક સલાહ આપો. જીવન સાથી માટે તો તમે છે ને, આપણે 2 વખતથી આપણે જોયું કે લગભગ બધા છોકરાઓની ઈચ્છા હોય છે કે ભાઈ છોકરી જે આવે એ એના કુટુંબને સંભાળીને બેસે. તો એ ઉપર હું કેવા માંગીશ કે ભાઈ જે છોકરાઓ છે એને કુટુંબથી નોખું નથી થવું. અને જે આ નોખા પડવાની વાત કરે છે લગ્ન પછી, એમાં મોટા ભાગનો આ છોકરીઓનો હોય ને એવું મને લાગે છે. તો એ માનસિકતા આપણે બદલાવાની જરૂર છે થોડી. અરે, એ તો તમે લગ્ન થયા પછીની વાત કરી. લગ્ન કેવી રીતે કરવા? એ જીવન સાથી પછી લગ્ન, સફળ જીવનનું લગ્ન રહેશે એના માટેનો પણ આપણે એક પ્રોગ્રામ રાખવાના છીએ. ઓકે. હાલ તો અત્યારે આપણે પ્રોબ્લેમ એ છે, જીવન સાથી ગોતી નથી શકતા. દે આર નોટ એબલ ટુ બી કોન્ફિડન્ટ. એમને આત્મવિશ્વાસ નથી આવતો કે ભાઈ આમને જ મારે પસંદ કરવા કે ન કરવા. એની રીત શું છે? કોને પસંદ કરવા? એમાં બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ. આપણે જે જોયું એમાં બધાની રિક્વાયરમેન્ટ થોડીક અલગ હોય છે. તો મારું મંતવ્ય એવું કહે છે કે આપણે છે ને
એ રીતના જીવન સાથીની પસંદગી કરવી જોઈએ કે આગળ ભવિષ્યમાં આપને કોઈથી ક્યાંય નડે નહીં અને આપને જ્યારે જરૂર હોય ત્યારે ઈ પૂરેપૂરો સાથ આપે એવા જીવન સાથીની આપણે શોધ કરવી જોઈએ. સારું સારું, ચાલો, થેન્ક યુ. હવે હું ધવલભાઈને વિનંતી કરીશ. ધવલભાઈ, તમારું માઇક અને વિડીયો ચાલુ કરો પ્લીઝ. ધવલભાઈ ક્યાં ગયું તો પાણી ના આમાં તો 40. ધવલભાઈ કંસારા, આપનો વિડીયો અને માઇક મેં ચાલુ કરી દીધું છે. આપનો વિડીયો ચાલુ કરો પ્લીઝ. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. ધવલભાઈ, આજના આ કાર્ય સંબંધમાં તમે ઘણું બધી મહેનત કરેલી છે અને મેં આપણા પહેલા 2 સ્પીકરને જે વિનંતી કરી એ જ વિનંતી હું તમને કરીશ કે તમારી દ્રષ્ટિએ જે યુવક યુવતીઓ જીવનસાથી શોધવા માંગે છે, શોધી રહ્યા છે, એને કઈ રીતે જીવનસાથી પસંદ કરવા જોઈએ? શું ચાવી છે જીવનસાથી પસંદ કરવાની? સૌ પહેલા તો લલિતભાઈ કહું કે આ એક ઓનલાઈન પરિચય મેળાનો કોન્સેપ્ટ એક યુનિક અને ઘણો સારો છે. બરાબર છે. આપણે જોઈએ છીએ કે આમાં બધા પોતપોતાના ઘરે બેઠા બેઠા સમાજ સાથે જોડાઈ શકે છે, જે ખૂબ જ સારો ધન્યવાદ. કોન્સેપ્ટ છે. ભવિષ્યમાં આને વધુ ને વધુ આ વસ્તુને વેગ મળે અને 200 ની જગ્યાએ 2000 છોકરાઓ છોકરીઓ જોડાય એવી આશા અપેક્ષા સાથે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારા. હવે મારાથી મોટા અનુભવી અને જ્ઞાતિ વરિષ્ઠ એવા કહી શકીએ વિનુભાઈ ખૂબ જ સારું આ બાબતે જણાવ્યું છે. બરાબર છે. પણ છતાંય જ્યાં સુધી મારું ધ્યાન પડે છે ત્યાં સુધી કહું કે અત્યારે આપણી સાથે ગ્રુપમાં ઓલરેડી 25 જણા જોડાયેલા છે. બરાબર છે. હાજી હાજી. આજના આપણે 2023માં કેશોદમાં પરિચય મેળો કર્યો તો જોયું બધાને બધા કેન્ડિડેટ પાત્રોને આપણે સ્ટેજ ઉપર બોલાવ્યા હતા. એમની તમે જે રીતે વાત કરો છો એ રીતે આશા અપેક્ષા બધું પૂછ્યું હતું. આપણે મેજોરિટી જેમ આપણે સંદીપભાઈ પરમારે વાત કરી એ રીતે ઘર સંભાળી શકે એવું પાત્ર જોઈએ છે. હવે આ વસ્તુની અંદર એક થોડોક સર્વે કરીએ ને તો વસ્તુ એવી છે કે એક આજની જનરેશન જેમાં દીકરા તો એજ્યુકેટેડ હોય છે પણ દીકરીઓ પણ સાથે એજ્યુકેટેડ જોઈએ છે. બરાબર છે. હવે એક વસ્તુ સ્વાભાવિક છે કે જે એજ્યુકેટેડ દીકરી છે એ ખાલી હાઉસવાઈફ તરીકે નહીં બેસે, ઘણી ઓછી એવી હોય છે. બરાબર છે. અને દરેકને પોતાના જીવન સાથીને કંઈક ને કંઈક રીતે ટેકો દેવાની ઈચ્છા હોય છે. સાચી વાત છે. તો સૌ પ્રથમ તો જે ઉમેદવાર દીકરા કે દીકરી બરાબર છે એ એના જીવન સાથી પાસે શું આશા અપેક્ષા રાખે છે એ થોડુંક સચોટ હોવું જોઈએ એમને. બરાબર છે. એક વિઝન એ પેલા ક્લિયર હોવું જોઈએ. બીજા નંબરમાં વસ્તુ એવી સામે આવે છે કે પાત્ર પસંદગીનો વિકલ્પ દીકરીઓને ઘણો મળે છે અને દીકરાઓને ઓછો મળે છે. એકદમ ફેક્ટ વસ્તુ છે. તમે છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના કોઈ પણ પરિચય મેળા લઈ લો, એની અંદર દીકરીઓની સંખ્યા દીકરાઓના પ્રમાણમાં મેક્સ ટુ મેક્સ 20% આવે છે. સાચી વાત છે. સાચી વાત છે. હવે જ્યારે આ પસંદગીનો અવકાશ દીકરીઓને વધારે મળે છે એટલે તમે જેમ કીધું એમ કે સારું મળશે એમાં એક ઉંમર નીકળી જાય છે. સાચી વાત છે. અને હકીકતે જો સાચું ગણો તો 25 થી 30 ની વચ્ચે સગાઈ લગ્ન થઈ જવા જોઈએ. આ એના માટેની બહુ યોગ્ય ઉંમર છે.
અને એના પછી લેટ ગો કરી અને પાત્રની પસંદગી કરવી પડે છે. મારી વાત ખોટી હોય તો કેજો વિનુ મામા. એટલે બેટર છે કે શરૂઆતથી જ્યાંથી સારું પાત્ર મળે છે ત્યાંથી થોડીક આશા અપેક્ષા ને થોડોક કંટ્રોલમાં રાખી અને પાત્રની પસંદગી કરી લેવી જોઈએ. આ મારું માનવું. સારું. તમારી સલાહ આજના યુવકો, આપણા પાર્ટિસિપન્ટ્સ, યુવતીઓ સ્વીકાર કરે અને ઝડપથી પોતાના જીવનસાથી શોધી લે અને લગ્ન માટેનું કારણ આપણે બનીએ, પણ પછી લગ્ન પછી જે કઈ જો થોડી ઘણી ધમાચકડી થવાની હોય તો એમાં એમ ન કેતા કે ભાઈ આ લલિતભાઈ ગુજરાતી અને ધવલભાઈ અને વીરુ મામાએ અમને ગોતી દીધા, અમે ફક્ત ના એક એ વસ્તુમાં બી લલિતભાઈ તમે જે કહો છો એ વસ્તુમાં પણ આજે એક સર્વે તમને લગભગ જોડાયેલા છો એમાં ઘણાને કદાચ થોડો ઘણો આંકડો ખબર હશે. પણ હા હું જે આંકડો કહું એ વર્ષ 2022-23 ની અંદર હા ખાલી આપણા ખાલી આપણા સમસ્ત કંસારા સમાજની વાત કરું તો મારા હા હા ધ્યાનમાં આવેલા છે એવા કહીએ કે સગાઈ થયેલી હોય, લગ્ન થયેલા હોય એવા 83 સગાઈ લગ્ન ટૂટ્યા છે વર્ષ 2022-23. ખરેખર બહુ દુઃખદ બાબત કહેવાય. એટલે આની અંદર થોડોક સર્વે કરેલો હતો એ બધી વસ્તુમાં, એટલે ખ્યાલ છે કે એક દિવસની સગાઈ પણ આની અંદર સામેલ છે અને 10 વર્ષનું લગ્ન જીવન પણ આની અંદર સામેલ છે. હમણાં જ એક બેન સાથે, એમનું નામ નહીં લઉં, 2 દિવસ પહેલા જ આપણા જ જ્ઞાતિના એક બેન નો મને કોલ આવેલો. એ એમને 2 કે 3 સંતાન છે, આઈ એમ નોટ શ્યોર, કાં તો 2 છે અથવા 3, હું ભૂલી ગયો. એટલા સંતાનો સાથે એ બહેન પોતાના પિતા સાથે રહેવું પડે છે. એમને કાઢી મૂકવામાં આવ્યા એવું કહેવામાં આવ્યું. હા, પણ હવે એટલે આ આખી જે વ્યથા અને કથા જે છે એનો રસ્તો અલગ જ છે. પણ એ મુદ્દો મેં અત્યારે અહીંયા એટલે ઉપાડ્યો છે કે એવા લોકોને પણ આશા છોડવાની જરૂર નથી. રિસ્ટાર્ટ બટન જે છે એ બહુ સરસ આપેલું છે ભગવાને આપણને. આપણે આપણા કર્મો કરી. આ માટે લલિતભાઈ, આ માટે વર્ષ 2022 એન્ડમાં અને 23 શરૂઆતમાં કંસારા સેવા સમાજના માધ્યમથી એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે, જ્યાં આપણા 1000 થી વધારે જ્ઞાતિજનો ઉપસ્થિત હતા ત્યારે. બરાબર છે. જે યુટ્યુબ ઉપર કંસારા સેવા સમાજની વેબસાઇટ પર પણ વિડીયો અવેલેબલ હશે જ એમાં. બરાબર છે. હા હા 27 મુદ્દાનું તારણ એની અંદર કાઢવામાં આવ્યું હતું અને 27 મુદ્દાઓ ઉપર સમાજની સામે લાઈવમાં ડિબેટ હા હા કરવામાં આવી હતી. સારું કે આ સારું. ચાલો 27 મુદ્દાઓથી શું ધવલભાઈ, થઈ શકે. હા સોરી, આપણે હવે સમય મર્યાદાના લીધે તમારે એક સ્પેશિયલ આપણે ક્લાસ રાખીશું અને ચોક્કસ. જેમાં વિનુ મામા અને તમે અને એવા આપણા જે જ્ઞાતિજનો છે, વરિષ્ઠ જ્ઞાતિજનો છે, એમને આપણે આમંત્રિત કરીશું. હવે આપણે આપણો જે યુવક યુવતીનો પરિચય આપવાનો છે એ શરૂ કરીએ. એ શરૂ કરવા માટે મને જે ગઈકાલે આપણા ગ્રુપમાં એક ખાસ વિનંતી મળેલી, એ વ્યક્તિને સૌથી પહેલા જોઈએ છે. મિલીબેન, એ નામ યાદ છે કે કોણ હતા? ના, મને નામ યાદ આવતું નથી લલિત અંકલ. હા, ઓકે, હું જોઉં છું. એમણે સ્પેશિયલ વિનંતી કરેલી કે એમને ક્યાંય જવાનું છે, એટલે એમને પહેલા એડમિટ કરી દેજો.
દર્શન રાજેશ કુમાર હાજર છે? દર્શન રાજેશ કુમાર, સારું, ચાલો આપણે સૌથી પહેલા આપણી જ્ઞાતિના અતિશય પ્રગતિશીલ દીકરી જે આજના આપણા કો હોસ્ટ પણ છે એમને આમંત્રિત કરીએ. મિલીબેન, તમારો પરિચય આપો. મારો પરિચય? યસ, હા જરૂર. તમે કેટલી બધી સેવા કરો છો, કેટલા બધા. ગઈકાલે જ નહીં પરંતુ ગયા અઠવાડિયે પણ જ્યારે આપણે રવિવારે કોલ રાખેલો ત્યારે મિલીબેન સંઘવીએ ઘણી સારી સેવા આપેલી અને આજે પણ સવારથી એ બહુ સક્રિય છે. એટલે તમે તમારો પ્રોફેશનલ અને તમારો પરિચય, બીજું કઈ હું જાણવા કહેવા નથી માંગતો. તમે શું કરો છો, તમારી પ્રવૃત્તિ શું છે અને તમે કઈ રીતે અહીં સેવા આપી છે એનો તમારો કઈ દુઃખ હોય કે એની ખુશી હોય એ વ્યક્ત કરો. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. મારું નામ મિલી સંઘવી છે. હું 30 યર્સની છું. મારા મા બાપ સાથે મુંબઈમાં રહું છું. મારો જન્મ 95 માં થયો છે. વેલ, હું એક ભણવાથી તો મેં એન્જિનિયરિંગ કર્યું છે, પણ ભણતા ભણતા જ્યારે ટ્યુશન્સ લેતી હતી તો મને ભણવા પર વધારે રસ આવ્યો અને મેં ટીચિંગ પ્રોફેશન સિલેક્ટ કર્યું. આજે નહીં તો 8-9 years થઈ ગયા મને ટીચિંગ પ્રોફેશનમાં. સો હું સાયન્સ, મેથ્સ અને કમ્પ્યુટર ભણાવું છું ઇન અ સ્કૂલ અને ટ્યુશન્સ બી લઉં છું અલગથી ગ્રેડ 9-10 ના. સો યસ, અહીંયા મારું કામ એ છે કે હું બધાને કોર્ડિનેટ કરીને ઇન્વાઇટ કરું કે તમે જોડાઓ આ પરિચય મેળામાં. કોઈને કાંઈ બી ડિફિકલ્ટી આવે કે નથી જોઈન થઈ શકતા કે નથી અવેલેબલ કે જે બી લોકોને પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ હું સુલઝાવું છું. સો દેટ્સ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ઓફ માઇન્ડ. નહીં, બહુ મહત્વનું અને ચાવીરૂપ કામ કરી રહ્યા છે મિલીબેન, અને એમને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બહુ સારી સેવા આપી રહ્યા છો અને આપતા રહેશો એવી વિનંતી અને આશા છે. હવે આવા જ લલિત અંકલ, હજી એક વાત અહીંયા એડ કરીશ. કાલથી હા. મારા મગજમાં ચાલતું હતું અને આજે એક ભાઈએ ગ્રુપ પર પોઈન્ટ બી કર્યું ને મને બહુ ગમ્યું અને એ પોઈન્ટ કર્યું તો નહીં, આપણે એ પોઈન્ટ નથી લેવો. નહીં, આઈ ગોટ યુ. વી વિલ ટેક ધેટ લેટર. ઓકે, નેક્સ્ટ આપણા આવા જ પ્રગતિશીલ યુવતી જે છે એ છે દીપા બારમેડા. દીપા બારમેડા, આર યુ રેડી? ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. અને દીપાબેને પણ બહુ સારી સેવા આપી છે. ગઈકાલથી એ આપણી હોસ્ટ ટીમમાં જોડાયા છે અને એ પણ સક્રિય બન્યા છે. દીપાબેન, પ્લીઝ ટર્ન ઓન યોર વિડીયો એન્ડ પ્લીઝ કમ ફોર. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીવન. થેન્ક યુ મને ઓપોર્ચ્યુનિટી દેવા માટે. અને આજે હું ફર્સ્ટ ટાઈમ હોસ્ટ તરીકે રહી છું. સો મારું નામ દીપા બારમેડા છે. હું બેઝિકલી જામનગરથી છું અને અત્યારે હું અમદાવાદ જોબ કરું છું અરલ રિસર્ચ કરીને. ત્યાં બીડીની જોબ કરું છું. મારું એજ્યુકેશન MSc કેમેસ્ટ્રી છે અને 2 વર્ષ સુધી હું રિસર્ચ ફિલ્ડમાં હતી અને ત્યાંથી મેં કરિયર ચેન્જ લીધો છે બિઝનેસ ડેવલપમેન્ટ માટે. મારી એજ 26 છે અને મારા પેરેન્ટ્સ એન્ડ એવરીવન, મારો ભાઈ, ભાભી અને મમ્મી પપ્પા જામનગર રહે છે. અને હા, that was it. Thank you. ગ્રેટ. દીપાબેન, કેવો એક્સપિરિયન્સ રહ્યો? તમે પોતે કેન્ડિડેટ હોવાની સાથે સાથે સેવા પણ કરવાનું સ્વીકાર કર્યો. ગઈકાલથી તમે સક્રિય છો. ઇનિશિયેટિવ મને બહુ સારો લાગ્યો એકચ્યુઅલી. એક્સપેક્ટેશન્સ કહી દેવી અને જે ક્લેરિટી ને જે બધું ક્વેશ્ચન્સ આપણે કેન્ડિડેટ્સને આપ્યા છે, આઈ થિંક એ બધાને બહુ સારી એવી ક્લેરિટી આપશે કે કોઈ જીવનસાથી ગોતવું હોય અને એ એક્સપેક્ટેશન્સ મેચ કરી શકે તો સીધા કોન્ટેક્ટ કરી શકીએ એટલું સ્મૂથ પેલું છે. તો હા, બહુ સારું એનું પેલું છે ઇનિશિયેટિવ. દીપાબેન, હું તમને આપણા ગ્રુપમાં જઈ અને મેં એક
લિસ્ટ આપેલું છે કઈ રીતે બોલવું. હવે બીજા યુવકો કે યુવતીને બોલાવીએ એ પહેલા તમે એ વાંચી જાઓ અને Okay. યુવકો કે યુવતી કઈ રીતે બોલવું એ અને શું શું બોલવું, કયા ક્રમમાં બોલવું એ ફરી એકવાર કહી દો, એટલે લોકો એ રીતે પોતાનો પરિચય આપવાની શરૂઆત કરે. હા, આઈ થિંક મને ઓલમોસ્ટ યાદ છે. સો આઈ હા. સ્ટાર્ટ. સો મારું નામ દીપા બારમેડા છે. મારી ઉંમર 27 વર્ષ છે. મારા મમ્મી પપ્પા ઈલાબેન અને રમેશભાઈ જામનગર રહે છે. મારો એક મોટો ભાઈ છે જે ઓલરેડી મેરિડ છે. અહીંયા હું અમદાવાદમાં જોબ કરું છું અત્યારે અરલ રિસર્ચમાં બીડી તરીકે. અહીંયા મારી રિસ્પોન્સિબિલિટીઝની અંડર ક્લાયન્ટ કમ્યુનિકેશન છે, મેલ કમ્યુનિકેશન છે, નવા ક્લાયન્ટ લીડ જનરેશન એવું બધું આવે છે. જીવન સાથીમાં મારી એક્સપેક્ટેશન્સ એવી છે કે હું પોતે ક્યુરિયસ નેચરની છું, તો એ પણ થોડા ક્યુરિયસ નેચરના હોય. મને જેમ બધું વાંચવું કે ડિસ્કસ કરવું ગમે છે, જેમ કે પોલિટિક્સ છે, હિસ્ટ્રી છે, સ્પિરિચ્યુઆલિટી છે, રિલિજન છે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે, A to Z. તો એમને બી થોડા એવા શોખ હોય તો એક સારું કંપની મળી રહે જીવનમાં, એવી એક ઈચ્છા છે કે મળે. અને બાકી મારા વેલ્યુઝ અને એમના વેલ્યુઝ સેમ હોય. હોબીઝ થોડીક નવી હોય એમની, જેમ કે મને હોબીઝ છે કે મને બેડમિન્ટન રમવું ગમે છે, સાયકલિંગ કરવી ગમે છે, ટ્રાવેલ કરવું ગમે છે. તો એવી થોડી હોબીઝ હોય તો સાથે પરસ્યુ કરી શકી. બસ એવી એક્સપેક્ટેશન્સ છે. સારું, ભગવાન તમારી ઈચ્છા અને તમારા મનપસંદ જીવન સાથીની શોધ ઝડપથી પૂરી કરે તેવી થેન્ક યુ. આશા અને શુભેચ્છાઓ. થેન્ક યુ. હવે તમારા લિસ્ટમાં જુઓ, તમારા પછી જે દેખાય છે નામ પછી એમને આમંત્રિત કરો. એક વ્યક્તિને દીપા તમે આમંત્રિત કરજો, એક વ્યક્તિને મિલીબેન આમંત્રિત કરશે. એ હા, રીતે. મિલીબેન તમે સ્ટાર્ટ કરી. હા. જ્ઞાનેશ હા. સોની, તમારું માઇક અનમ્યુટ કરશો અને તમે તમારો પરિચય આપશો. જ્ઞાનેશભાઈ, are you there? હલો. સારું, ચાલો. એમની પહેલા દીપેશભાઈ જે છે એ દીપેશ અને પછી કાઉન્સમાં ગેસ્ટ લખેલું છે. તમારે જનરલી તમારું પૂરું નામ છાપવાનું હોય છે, કઈ વાંધો નહીં. દીપેશભાઈ, આર યુ રેડી? હર્ષ ગોરખિયા. હેલો. હા જી. હા, હું રેડી છું. સારું, તમારો પરિચય આપણે આપેલા ફોર્મેટ પ્રમાણે આપવાનું શરૂ કરો. હા, મારું પૂરું નામ હર્ષ રાજેશભાઈ ગોરખિયા છે. મારી ઉંમર 26 વર્ષ છે અને મારું ગામ અમરેલી છે મૂળ. અત્યારે હું હાલ અમદાવાદમાં રહું છું અને હું અમદાવાદમાં અત્યારે જોબ કરું છું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું મેં ભણેલું છે. 4 વર્ષ ત્યાં જોબ કરું છું એઝ એ સોફ્ટવેર એન્જિનિયર. અને બાકી મેં ચારુસેટ કોલેજ છે ચાંગામાં, નડિયાદ પાસે, ત્યાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. બાકી વધારે મતલબ ફિલ્ડ વિશે યા વ્યવસાય વિશે કેટલી માહિતી અને કઈ ટાઈપની માહિતી કેવી જોઈ લાગશે? તમને જે જરૂરી લાગતું હોય, તમારી સૌથી મહત્વની ક્રિયાઓ હોય તમારા વ્યવસાયમાં, એના વિશે કહો. તમારા પરિવાર વિશે કહો, તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, તમારા ઘર વિશે કહો, અને કેવા જીવન સાથી જોઈએ છે એના વિશે કહો. બસ બાકી વ્યવસાયની અંદર તો ખાસ કરીને વિચારવું ગમે, પ્રોબ્લેમ સોલ્વ કરવા ગમે, એટલે કોમ્પ્યુટર ફિલ્ડમાં
એ વસ્તુ એક છે જે ગમે સોલ્વ કરવી. બાકી હાર્ડવેર ને એ બધો ટાઈપનો ઇન્ટરેસ્ટ ગમે એ બધું છે, પણ એ બધું સ્પેસિફિક ટુ એમ ડિપેન્ડ કરે કે કોઈ સામે કઈ ટાઈપનું માણસ છે, જે મતલબ એ સેમ ફિલ્ડમાં હોય તો વધારે ડિટેલમાં કહી શકાય એમ વ્યવસાય વિશે. પણ ઓલ ઇન ઓલ આટલું. અને બાકી મારા ઘરની અંદર મારા મમ્મી છે, પપ્પા છે, મારો એક ભાઈ છે નાનો. પપ્પા ને દુકાન છે, મેડિકલ શોપ છે, અને અમરેલીમાં છે. અને મમ્મી હાઉસવાઈફ છે. અને મારો ભાઈ બાર અત્યારે અહીંયા બીકોમ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કરી અને બહાર ઓસ્ટ્રેલિયા ભણવા ગયો. અહીંયા 3 વર્ષ જોબ કરી અને પછી બહાર ભણવા ગયો છે, માસ્ટર્સ કરવા ગયો છે MBA. બાકી મારું મામાનું ઘર ધોરાજી છે. એમનું પૂરું નામ અમૃતલાલ પીતાંબરદાસ સાકરિયા છે. 3 મામા છે. એમાં મામાને બી મેડિકલ શોપ જ છે, અને એક મામા છે એ બેંકમાં નોકરી કરે છે. બસ બાકી હું બી એકવાર જોઈ લઉં લિસ્ટમાં કયા કયા વસ્તુ હતી. હા, જીવન સાથી પાસેથી અપેક્ષામાં તો એમ બીજું એવું કઈ ખાસ વિચાર્યું નથી. તો માણસને મળ્યા પછી ખબર પડે. બાકી અપેક્ષા તો એમ સાદી નોર્મલ જ છે. જોબ કરે યા ના કરે એવું કોઈ પહેલેથી એવું ફિક્સ નથી. મળ્યા પછી માણસને વધારે ખબર પડે. મૂળ ધ્યેય એ છે કે જીવન જીવતા હોય એમાં આજ સાથે કોઈ સાથીદાર મળે બસ, અને ઘરને સાચવી શકે, અને આખું એક ફેમિલી સારી રીતે રહે બસ. એમનું ફેમિલી બી, અમારું ફેમિલી બી. આ અપેક્ષા કહી શકીશું. સારું સારું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ભગવાન કરે તમને જેવા જોઈએ છે એવા જીવનસાથી ઝડપથી મળી જાય. થેન્ક યુ હર્ષભાઈ. હવે આપણે જેમને પહેલા બોલાવેલા જ્ઞાનેશભાઈ રેડી લાગે છે. જ્ઞાનેશભાઈ, આર યુ રેડી? યસ, રેડી. જય શ્રી કૃષ્ણ લલિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. જય ગોપાલ. હા, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ વિનુ અંકલ. મારું નામ જ્ઞાનેશ સોની છે. અટક ગુજબટ્ટી છે. મારી ઉંમર 31 કમ્પ્લીટેડ છે, 32 રનિંગ ચાલી રહ્યું છે. હું બરોડામાં રહું છું. મારા મમ્મી પપ્પા, ઘરે મોટા ભાઈ છે જેમના લગ્ન થઈ ગયેલા છે, અને એમને 2 ઢીંગલીઓ છે. મારો વ્યવસાય, મારું ખુદનું હોલમાર્કિંગ સેન્ટર અને રિફાઇનરીનું કામકાજ છે, ગોલ્ડ રિફાઇનરી. અને સાથે સાથે કસ્ટમાઇઝ લેઝર આર્ટનું બી કામકાજ હું કરી રહ્યો છું. અને એની સાથે સાથે પેરેલલી હું આપણા જેટલા બી સોની સમાજના યંગ પીઢીઓ છે એ લોકોને હું ગોલ્ડ ટ્રેનિંગ અને કોચિંગની હું પૂરેપૂરી સુવિધા બી આપું છું. હું ખુદ મારા અંડરમાં ઘણા બધા લોકોને મેં ટ્રેન કરેલા છે કે જેથી આપણો વ્યવસાય આપણા સુધી જ રહે. તો એ વસ્તુ બી પેરેલલી હું કામ કરું છું. અને બસ પાર્ટનર બાબતે તો બસ એક એવું જીવન સાથી જોઈએ છે કે લાઈફમાં વધારે રિસ્ટ્રિક્શન્સ નહીં, બટ કાઇન્ડ ઓફ કે ભાઈ લીવ લાઈફ વિથ લેસ નંબર ઓફ રિસ્ટ્રિક્શન્સ, જે એના પરિવારને હું સાચું, મારા પરિવારને એ સાચવે. અને બસ જસ્ટ ગો વિથ ફ્લો. વધારે પડતું આપણે કેવું છે કે બસ કરિયર ઓરિએન્ટેડ હોય તો કેવું છે કે કામમાં અગર વ્યસ્તતા રહેશે તો ઓટોમેટિકલી વાસણ ઓછા અથડાય. તો એ ટાઈપનું હું પોતે કરિયર ઓરિએન્ટેડ ગર્લ વધારે પ્રિફર કરું છું. સારું. આમાં હું સમજુ ને, તમારે કેવા જીવનસાથી જોઈએ છે જે પોતે પણ ગોલ્ડની ટ્રેનિંગ આપે, ગોલ્ડ સાથે રમતા ફાવતું હોય, એટલે ઢાળતા ફાવતું હોય એવા જોઈએ છે, કે જે ગોલ્ડ જેવા દેખાતા હોય એવા જોઈએ છે? ગોલ્ડ જેવા બી દેખાય, ગોલ્ડ સાથે રમતા ફાવે, મારી સાથે બિઝનેસમાં આવે તો મારી સાથે બિઝનેસમાં જોડાય, અને અગર એમનું બી કોઈ કરિયરનું હોય ગોલ, સો ડેફિનેટલી એમના કરિયરમાં બી આગળ વધે. આપણે એમને બી સપોર્ટ કરવા રેડી છે. સરસ સરસ. જે નસીબદાર હશે એ તમારી સાથે જોડાશે. તમારી જીવનસાથી અંગેની મનોકામનાઓ જે કંઈ હોય એ ઠાકોરજી પૂરી કરે એવા શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે થેન્ક યુ.
હવે આપણે મિલીબેન આના પછી કોણ છે? મિલીબેન તમારો રેડિયો ઓડિયો બંધ છે. હા સારું, હવે કોને બોલાવો છો? જ્ઞાનેશભાઈ, થેન્ક યુ. મિલીબેન, આપણા હવે પછીના લિસ્ટમાં જે હોય એમને આમંત્રિત સારા કરો. છે નેક્સ્ટ કેન્ડિડેટ. અચ્છા, મિતભાઈ હાજર છે? મીતભાઈ ખુદને અનમ્યુટ કરીને ખુદનો પરિચય આપશો. મિતભાઈનો વિડિયો. હલો હલો હા હા, હા સંભળાય છે જય શ્રી હવે. કૃષ્ણ. મારું નામ જય શ્રી કૃષ્ણ. મારું નામ મિત કંસારા છે. હું વડોદરામાં રહું છું. મારી ઉંમર 35 યર્સ છે. હું વડોદરામાં UK બેઝડ આઉટસોર્સિંગ કંપનીમાં જોબ કરું છું એઝ એન અકાઉન્ટ એનાલિસ્ટ. મારા મારા ફેમિલીમાં મારા મધર, ફાધર અને બ્રધર છે. મારો બ્રધર હાલ કેનેડામાં છે અને એક્સપેક્ટેશનમાં પાર્ટનર સાથે તો જસ્ટ એટલું જ છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને પોલાઇટ નેચર હોય. થેન્ક યુ. અચ્છા, બીજું કઈ વધારે કેવું હોય તમારા પરિવાર વિશે, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન વિશે તો પણ કહી શકો છો તમે. એટલે મારા ફાધર એઝ રિટાયર્ડ છે, મારા મધર હોમ મેકર છે અને મારો ભાઈ કેનેડામાં એન્જિનિયર છે અચ્છા, અને અમે વડોદરામાં જ રહીએ સારું છીએ. સારું, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. બીજું કઈ કેવું છે તમારે વધારે તો કહી શકો છો. તમે બહુ ઝડપથી પતાવી લીધું. યુ હેવ ધ ટાઈમ ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ. નો ધેટ્સ ઇટ. ઓકે ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ. સારું, ચાલો હવે પછીના જે છે એમને દીપા આપ બોલાવો. કોણ છે આ તમારા લિસ્ટમાં? મારા ખ્યાલથી દીપાબેન વ્યસ્ત લાગે છે. મિલીબેન, તમે નેક્સ્ટ જે હોય એમને બોલાવી લો. મિલનભાઈ ખુદને અનમ્યુટ કરશો, ખુદનો વિડીયો ઓન કરીને ખુદનો પરિચય આપશો. મિલનભાઈ બિઝી લાગે છે તો આપણે જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. મારું નામ મિલન ગોરડિયા છે. આઈ એમ 29 યર્સ ઓલ્ડ. મારું ગામ ભાવનગર છે. હું નિરમા કંપનીમાં એઝ અ સુપરવાઇઝર જોબ કરું છું. જે નિરમા કંપનીની સૌથી મોટી સાઇટ છે. એમાં હું સુપરવાઇઝર તરીકે કેમિકલ ફિલ્ડમાં કામ કરું છું. હું મારા પેરેન્ટ્સ સાથે રહું છું. મારા પેરેન્ટ્સમાં મારા ફાધર ઇલેક્ટ્રોપ્લેટિંગ્સનું વર્ક કરે છે, એનો બિઝનેસ છે. એમાં હું મારા ફ્રી ટાઈમમાં એમને સપોર્ટ કરું છું. મારા મધર છે એ હાઉસવાઇફ છે. મારા એલ્ડર બ્રધર છે એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે અને ભાભી છે એ ટીચર છે. અને મને એવા જીવનસાથીની જરૂર છે કે જે રિચ્યુઅલ્સ આપણા ધર્મને ફોલો કરી શકે. અને મારી હોબી છે ન્યૂ ક્રિએટિવ વસ્તુ બધી કરવી, રિસર્ચ કરવું. અને મારું એજ્યુકેશન છે MSc કેમેસ્ટ્રી. સારું, બીજું કઈ કેવું છે? યુ આર વેરી ક્રિસ્પ એન્ડ વેરી ફાસ્ટ. યસ, બીજું કઈ કેવું હોય તો કહી શકો છો. ઓકે, થેન્ક યુ મિલનભાઈ. હવે આપણે નેક્સ્ટ જે છે એમિલીબેન. નિકુલ કુમાર.
નિકુલ કુમાર, ખુદને અનમ્યુટ કરો. તમારો વિડીયો ઓન છે, દેખાય છે. તમે અનમ્યુટ કરો અને ખુદનો પરિચય આપો. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. મારું નામ દંગી નિકુલ બળવંતરાય છે. મારી ઉંમર 34 વર્ષ છે. મારું ગામ નિકુલભાઈ, તમારો અવાજ નથી આવતો. જરાક તમે નેટવર્ક વાળા એરિયામાં જશો. આવે છે, આવે છે, આવે છે. મારું નામ દંગી નિકુલ બળવંતરાય છે. મારી ઉંમર 34 વર્ષ છે. હું જોરાવનગર, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારું વ્યવસાયમાં હું જોબ કરું છું. સીએ ની ફોર્મ છે, એલજી પટેલ કુ, સુરેન્દ્રનગર. મારા માતા પિતાનું નામ છે, મારા પપ્પાનું નામ છે બળવંતરાય મગનલાલ દંગી. મારા મમ્મીનું નામ છે હિનાબેન બળવંતરાય દંગી. મારા મામાનું પક્ષ ટંકારા છે, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. તેમનું નામ છે ગોપાલદાસ મોહનલાલ શેઠ. મારી જીવનસાથી ની અપેક્ષા એવી છે કે જે આપણે આપણી દીકરીને જેમ રાખી છે, જેમ બધી છૂટો આપી છે, કોઈ પણ ફિલ્ડમાં જવાની એમને છૂટ આપી છે, એવી જ રીતે આવનાર જીવનસાથી એક દીકરી તરીકે સાથે વ્યવહાર થાય તેવી મારી અપેક્ષા છે. બસ. જય શ્રી કૃષ્ણ. સારું. વધારે કઈ કેવું હોય તો આપણી પાસે સમય છે. તમે બીજું વધારે જીવનસાથી વિશે કઈ વિશે બોલવું હોય તો બોલી શકો છો. હું તમારા વિશે મારે થોડુંક કેવું છે, જો તમે પરમિશન આપો તો. અરે, મારા વિશે બોલો બોલો. તમે જે આ કાર્ય કરો છો એ સહારીના કાર્ય છે. જેમ એક માતા પિતા જે પોતાના બાળકોનું જે કામ કરે છે, એ તમે આખા સમાજના બાળકો માટેનું કામ કરો છો. જેમ નરેન્દ્ર મોદી દેશ માટે જેમ પીએમ તરીકે કામ કરો છો, એમ તમે સમાજના પીએમ તરીકે કામ કરો છો. ના ના ના, એવા કોઈ આપણાથી બહુ નાનો માણસ છું, અને આપણાથી જે કઈ થઈ શકવું જોઈએ એમાં ઘણું ઓછું કરી શકું છું. તમારા બધા ભાઈઓ અને દીકરીઓ અને બહેનોના આશીર્વાદથી હજુ આપણે ઘણું વિશેષ કરવું છે. હજુ તો હું કઈ કરી શક્યો નથી, છતાં તમારા દયાળુ શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હવે પારુલ ગોરખિયા, મને લિસ્ટમાં નેક્સ્ટ પારુલ ગોરખિયા દેખાય છે. પારુલ ગોરખિયા હાજર છે? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હું છે ને હર્ષ ગોરખિયાની મમ્મી છું. હર્ષ ગોરખિયા જે બોલ્યા ને એની મમ્મી છું. અચ્છા અચ્છા, સારું સારું, ચાલો, ઓકે ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. હા, મિલીબેન, નેક્સ્ટ કોણ છે? રાજન છતરાડા. રાજનભાઈ, આવી જાઓ. હા જી, નમસ્તે. જય શ્રી કૃષ્ણ સર્વે જ્ઞાતિજનોને. જય શ્રી કૃષ્ણ. હા, મારું નામ રાજન નીતિનભાઈ છતરાડા છે. મારી ઉંમર 27 યર્સ છે. મારું ગામ માધાપર, કચ્છથી છું હું. મેં હમણાં જ હાલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 2 અધિકારીની પરીક્ષા છે એ પાસ કરેલી છે, અને એનું મારે જોઈનિંગ હજી આવવાનું બાકી છે. એ મારું જોઈનિંગ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધીમાં થઈ શકે છે પાણી પુરવઠા શાખામાં. અને હું ક્લાસ 1-2 અધિકારી બનવા માટેની પણ તૈયારી મારી ચાલુ છે.
મારા માતા પિતાનું નામ ભાવનાબેન નીતિનભાઈ છત્રાળા છે. મારા ફાધર નું એકાઉન્ટ નું બિઝનેસ છે, એક એકાઉન્ટ નું કામકાજ કરે છે. અને મારા એક તો મોટો ભાઈ છે જે એમના ફાઇનલ સીએ ફાઇનલ નું તૈયારી કરે છે. એટલે હજી અમારું એક વર્ષ જેવું તો ભણતર સાથે અમારું એમાં ટાઈમ પસાર થશે. અને જીવન સાથી પાસેથી અપેક્ષા એવી જ રહેશે કે જે ફેમિલીને સપોર્ટ કરતો હોય અને અમારો જે રીતના ઘર તો વેલ એજ્યુકેટેડ છે, અમે એ રીતના વેલ એજ્યુકેટેડ પાત્ર પસંદ કરશું અને એને પણ ક્યાંય જે જરૂર જણાશે તે અમારા તરફથી પણ અમે સપોર્ટ કરશું. થેન્ક યુ. સારું. તમને જોઈએ છે તેવા જીવનસાથી ઝડપથી મળી જાય અને ઠાકોરજી તમારી મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા અને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે રાજેશભાઈ ગોરખિયા હાજર છે. દીપાબેન કેમ છો? હેલો સર, સોરી થોડું નેટવર્ક ઇશ્યુ એમાં નીકળી ગઈ હતી. અચ્છા કઈ કશો વાંધો નહીં. રાજેશ ગોરખિયા, તમારા વિડિયો તો ચાલુ છે. હા સાહેબ, બોલો. જય ગોપાલ. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. બોલો સાહેબ, બોલો. હવે હું કેન્ડિડેટ નથી, હું વાલી તરીકે છું સાહેબ. બતાવો તમે કેના માટે આવેલા છો? હું હર્ષ ગોરખિયા છે એના ફાધર બોલું છું. અચ્છા ઠીક છે. હું કેન્ડિડેટ નથી સાહેબ. કઈ વાંધો નહીં. વેલકમ. ઓલ ધ બેસ્ટ તમારા દીકરા માટે. ઓકે સર, થેન્ક યુ. ઓકે, જય શ્રી કૃષ્ણ. હવે મિલીબેન નેક્સ્ટ કોણ છે? જયદીપ ભરથેરાનું થઈ ગયું છે? નહીં, નથી થયું. સાગર ખાંસીએ હાથ ઊંચો કર્યો છે. સાગરભાઈ આવો, મીટિંગમાં આવો, તમારો પરિચય આપો. સાગર ખાંસી. હેલો. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. મારું નામ સાગર દિનેશભાઈ ખાસી, ફ્રોમ જામનગર. અચ્છા. મારો બિઝનેસ, મારી અત્યારે જોબ છે વેસ્ટર્ન આઉટફિટ મોલની અંદરમાં. અચ્છા. મારા ફાધર હમણાં 1.5-2 વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા છે. મારા મમ્મી હાઉસવાઈફ છે. અચ્છા. અને મોટા બેન છે, એમના મેરેજ થઈ ગયા છે. અને એક મોટો ભાઈ છે, જ્યાં અટેન્ડ નથી કરી શક્યો એમાં. અને મારું મોસાળ પક્ષ છે તાલાળા ગીર. ધીરજલાલ પ્રવીણ કુમાર ધીરજલાલ પરમાર. બરાબર છે. તમારે કેવા જીવન સાથી જોઈએ છે? જીવન સાથી જે ટૂંકમાં મારા જે બિઝનેસ, જે મારી કાપડના ધંધાની જે મારી લાઈન છે, જેની અંદરમાં મને સપોર્ટ કરી શકે, ફેમિલીને સપોર્ટ કરી શકે, અને એમને પણ જે રીતે ફ્રીડમ રહેવું હોય તો એ રહી શકે.
વાહ, સરસ. સારું, ચાલો. તમારે જેવા જીવનસાથી જોઈએ છે એવા તમને બહુ ઝડપથી મળી જાય એવી તમને શુભેચ્છાઓ. ઠાકોરજી તમારી આશાઓ પૂરી કરે અને તમને મનપસંદ જીવનસાથી ઝડપથી મળી જાય. અને અમને લગ્નમાં બોલાવશો ને? 100% સર. પછી લગ્ન થયા પછી બે જણા જયારે કદાચ કોઈ ઝઘડો થાય તો મને ન ફોન કરતા હો ને પ્લીઝ. ના એવું બનશે જ નહીં. ઓકે અને ઓકે. કદાચ એવું એને પ્રેમ કહેવાય. ના, એ તો ખાટી મીઠી જિંદગી હોય છે. સાવ મીઠી એકલી પાણીપુરી તમે ક્યારેય નહીં ખાધી હોય. 100% છે. એનું નામ જ તીખી જિંદગી. હા, તીખી પણ હોય, મીઠી પણ હોય અને ખાટી પણ હોય. એ હા, બધું તો રહેવાનું. 100%. સારું સારું. સાગરભાઈ, થેન્ક યુ. ઠાકોરજી તમારી મનોકામના ઝડપથી પૂરી કરે. જય શ્રી કૃષ્ણ. હા, ધવલભાઈ, તમે હાથ ઊંચો કર્યો છે. ધવલભાઈ, હેલો. હા હા, હું મારું ઇન્ટ્રોડક્શન આપું. હા. ઓકે, સો મારું નામ ધવલ કંસારા છે. મારી એજ 28 યર્સ છે. હું આઈટી ફિલ્ડમાં છું લાસ્ટ 6 યર્સથી અને અમદાવાદ જોબ કરું છું. મારું મૂળ વતન છે વિસનગર, બટ અમે લાસ્ટ 3-4 વર્ષથી અહીંયા ફેમિલી સાથે અમદાવાદ રહીએ છીએ. તો અમારું અમદાવાદમાં બી ઘર છે અને વિસનગરમાં બી છે. મારા ફાધર રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છે, મધર હાઉસવાઈફ છે અને મારી 2 સિસ્ટર છે, બંને મેરિડ છે. એક વિસનગર છે ને એક બરોડા છે. યસ, બીજું હા, મને મોસ્ટલી મારી ફિલ્ડની સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની કોઈ છોકરી હોય તો એવી મારી એક્સપેક્ટેશન છે. જોબ કરતી હોય તો ઇટ્સ બેટર દેન બેસ્ટ, બટ એવું કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ નથી કે એ રીતનાનું જ હોવું જોઈએ. જેની સાથે વિચારો મેચ થાય એવી છોકરી જોઈએ છે. સારું. આચાર અને વિચાર. આચાર બનાવતા આવડતો હોવો જોઈએ. રસોઈ તમે બનાવશો કે એ બનાવશે? મેગી બનાવતા આવડે કામ છે કરતા ખાલી હોય મને. તો. અચ્છા અચ્છા, સારું. કયું અથાણું ફાવે છે તમને? મને બધું ફાવે છે. નહીં, અથાણું કયું ફાવે છે તમને બનાવતા? મને બંને, ગળું ખાટું બંને ફાવે. અરે વાહ, અથાણું પણ ફાવે છે. વેરી ગુડ. હવે તમારી બાજુમાં જે રહીને હસે છે એમને પણ વિડીયોમાં બોલાવો. આપણે પરિવારના સભ્યોને પણ એલાઉ કરીએ છીએ અને મને અવાજ સંભળાય છે તમારી બાજુમાં કોઈ હસે છે, આનંદિત થાય છે, તો એમને પણ બોલાવો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હું ધવલ કંસારાની મમ્મી બોલું છું. સારું સારું. તમારે કેવા વહુ જોઈએ છે? હવે અત્યારના જમાના પ્રમાણે તો એ બેન મેળ આવે સૌથી બેસ્ટ ગણાય. હા હા, બરાબર છે. એવી છોકરી જોઈએ અને અમારા ફેમિલી કઈ બહુ મોટું છે નહીં એમ. હા હા, બંને સારું છોકરીઓ મેરિડ છે એટલે એમના ઘરે છે. અમે 4 જણ સંપીને રહીએ એવી વહુ જોઈએ છે બસ. સારું સારું. ઓકે. રસોઈ બનાવતા ફાવતી હોવી જોઈએ. હવે તમે રસોઈ કરીને થાકી ગયા છો કે હજુ રસોઈ કરવા તૈયાર છો? ના, તૈયાર છું, પણ છતાં પણ એને નહીં આવડે તો હું શીખવાડવા તૈયાર છું એમ. એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એમ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. સારું સારું. કારણ કે આજની દીકરીઓ જે છે એ ઘણી બધી પ્રગતિશીલ હોવાને લીધે અને જોબ અને ભણવામાં એટલો બધો સમય જતો હોય છે કે ઘણી દીકરીઓને પોતાને ફાવતું હોતું નથી. હા, એટલે એનો કઈ મને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો હા મારામાં બી એવી આવડત છે કે હું મારી વહુને ટ્રેન કરી દઈશ એમ.
પણ એનો થોડો વાહ રે વાહ. સપોર્ટ જોઈએ એમ. સરસ સરસ સરસ, હા. સારું સારું. ઠાકોરજી કરે તમને જેવા જોઈએ છે એવા દીકરી કે વહુ તમને મળી જાય, અને ધવલભાઈની પણ તમામ મનોકામનાઓ પૂરી થાય, તમારો પરિવાર સંપૂર્ણ પરિવાર બને અને સુખી પરિવાર રહે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોપાલ. કૃષ્ણ. ઓકે. સારું. દીપાબેન, આર યુ રેડી? લલિત અંકલ, દીપા બેન અનમ્યુટ નથી થઈ શકતા, એટલે તમે એમને અનમ્યુટ કરવું પડશે. હા, થઈ ગયા. હેલો. યા, જય શ્રી કૃષ્ણ દીપાબેન. જય શ્રી કૃષ્ણ. હવે પછીના નેક્સ્ટ જે તમને દેખાતા હોય એમને બોલાવો. હા, નેક્સ્ટ આપણા કેન્ડિડેટ છે કાગડા ભાવેન. અચ્છા. કાગડા હેલો. ભાવિન. હા, કાગડા કાગડા ભાવિન. ભાવેન અવેલેબલ છે? આઈ થિંક એમનું નામ તો દેખાય છે અહીંયા મને. ઓકે, આપણે જયદીપભાઈને લઈ લઈએ. અચ્છા, જયદીપ ભરતાર. હા વરખેરા. હા હા, ભરતાર, આવો સોરી. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો સમસ્ત કંસારા સમાજ અને અહીંયા જોડાયેલા તમામ વ્યક્તિઓને જય શ્રી કૃષ્ણ. અને લલિતભાઈ, વિનુભાઈ તથા જે કોઈ અગ્રણીઓ તરીકે કામ કરે છે એ લોકોને ખૂબ ખૂબ આભાર. અને હજી પણ તમે આવી પ્રવૃત્તિ કરતા રહો, એ આપણા સમાજ માટે એક સારું કાર્ય છે એ કહી શકાય. અને હવે હું મારા પરિચય તરફ આગળ વધું તો મારું પૂરું નામ છે ભરથેરા જયદીપ રામજીભાઈ. મારી ઉંમર છે 30 વર્ષ. અમે વીરપુર જલારામમાં રહીએ છીએ, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. હું શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલો છું. મારી ડિગ્રી છે M.Com B.Ed અને સાથે SI ડિપ્લોમા પણ કરેલું છે. SI એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર. મોસ્ટલી નહીં ખ્યાલ નથી હોતો તો એ પણ થોડોક પરિચય આપી દઉં. સેનેટરી ઇન્સ્પેક્ટર કે જે સ્વચ્છતા નિરીક્ષક તરીકે કામ જે કરતા હોય છે, બરાબર. અને એ જ ડિગ્રી ઉપર 2 જોબ થી મળવાપાત્ર થાય. એક સેનેટરી ઇન્સ્પેક્ટર જે ફૂડ ઇન્સ્પેક્ટર જેવું કામ જે કરતા હોય છે, અને બીજું MPHW કે જે ગામડાની અંદર જે નાના સેન્ટર છે, એ ગવર્મેન્ટ હોસ્પિટલ ખોલેલી હોય એના મુખ્ય ડોક્ટર તરીકે જે કામ કરતા હોય MPHW તરીકે હોય છે. તો આ એક ડિગ્રી ઉપર એ પણ ચાન્સીસ છે રહેલા છે. પણ હાલમાં હું પ્રાઈવેટ સંસ્થા જે ગોંડલની બાજુમાં મોવિયા ગામ છે, જ્યાં મારા ઘરથી 26 કિલોમીટર દૂર છે, ત્યાં હું અત્યારે જોબ છે એ મેઇન કરું છું. ત્યાં સવારે 10:30 થી 4:30 નો સમય છે એ હું ત્યાં આપું છું. 11-12 ની અંદર હું જોબ કરું છું. સ્ટેટ એકાઉન્ટ SPBA આ 4 સબ્જેક્ટ છે એ ભણાવું છું. સાથે સાથે અન્ય બીજી 2 સ્કૂલની અંદર પણ છે હું જોઈન કરેલું છે. કારણ કે એક વાતથી હર કોઈ વાકેફ હશે કે પ્રાઇવેટ જોબ હોય તો એમાં બેકઅપ તરીકે કંઈક જોઈએ, બરાબર. એટલે બીજી 2 સ્કૂલ પણ જોઈન કરેલી છે. અને સાથે આ જે સ્કૂલનો સમય છે પૂરો કરી અને મારા ઘરે જ હું પર્સનલ ટ્યુશન પણ છે એ ચલાવું છું. મારા ઘરે જ મારું પોતાનું ક્લાસીસ છે એ ચલાવું છું. હવે વાત કરું અમારા ફેમિલી વિશે, તો અમારા મમ્મીનું નામ જયત્રીબેન છે અને પપ્પાનું નામ રામજીભાઈ છે, જેને મોસ્ટલી ગામની અંદર રાજુભાઈ તરીકે ઓળખે છે. રાજુભાઈ કંસારા તરીકે છે એ ઓળખતા હોય છે. મારું મોસાળનું પૂરું આખું નામ, મોટું નામ કહીએ તો ચુનીલાલ ત્રિભુવનદાસ બુદ્ધ છે, જે અત્યારે હયાત નથી. અને મારા મામા જે હયાત છે એનું નામ છે જયેશભાઈ ચુનીલાલ બુદ્ધ, જે જામનગર જ રહેવાસી છે. જીવન સાથી પાસેથી અપેક્ષા તો હું એમ કહી શકું કે મારા જે આ ફિલ્ડની અંદર આ શિક્ષણ ફિલ્ડમાં હું જોડાયેલો છું, તો શિક્ષણ ફિલ્ડમાં મને થોડાક સહાયરૂપથી થઈ શકે. જેમ કે પેપર ચેકિંગ કરવા, અથવા તો હું ક્યારેય બહાર જવાનું થાય તો મારા ક્લાસીસની અંદર એ સુપરવિઝન છે કરી શકે. એટલે આવી અપેક્ષા હોવાને લીધે હું 12 પાસ સમથિંગ આ
કોઈ જીવનસાથીની અપેક્ષા છે એ રાખી શકું કે જેથી કરીને મને આ ફિલ્ડમાં થોડા મદદરૂપ થઈ શકે. હવે શોખ વિશે વાત કરું તો શિક્ષણ મેળવવું અને શિક્ષણ આપવું, આ પેલો શોખ તો અમારો રહેવાનો છે. કારણ કે એક કહેવત છે ને કે શિક્ષક જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી એ શીખી ના શકે. એટલે અમારે સતત છે શીખવાનું છે. આવું ફિલ્ડ હોવાને લીધે આ હવે અમારો એક શોખ છે એ બની જ ગયો છે કે સતત શીખતા રહેવું અને એ શીખ્યા પછી અન્ય કોઈને એનું શિક્ષણ છે આપતા રહેવું. એટલે આ પેલો શોખ છે શિક્ષણ મેળવવું અને શિક્ષણ આપવું. આ સાથે સાથે બીજા શોખ જે છે જેવા કે ગીતો સાંભળવા, કુદરતી જગ્યા પર હરવું ફરવું અને મોબાઈલ ની અંદર હવે ફ્રન્ટ કેમેરા આવી ગયા છે તો સારા એવા ફોટા પણ છે એ પાડવા અને કલેક્ટ કરી રાખવા, આ પણ એક મારો હોબી છે. બસ આટલું હું કહીશ. હવે કોઈ મારા તરફથી અપેક્ષા હોય તો આપ કોઈ પ્રશ્ન મને પૂછી શકો છો. નહીં, બહુ ગમ્યું તમે જે બોલ્યા, બહુ સ્પષ્ટ રીતે અને આત્મવિશ્વાસ સાથે બોલ્યા. હા હા એક બહુ થોડા સ્પીકર એવા હા બોલો બોલો. એક કહેવાનું રહી ગયું, મારા ભાઈ છે, મોટા ભાઈ છે, એને માનસિક તકલીફ છે પણ જન્મથી નથી. એ જયારે 2 કે 3 વર્ષના હતા ત્યારે બાજુમાં એક ઘટના ઘટી ગઈ હતી. હવે એ ઘટના તો જો કહેવા જાવ તો તમે થોડોક છે વધારે જોઈ જાય, એટલે ખાલી એટલું ટૂંકમાં કહી દઉં કે બેને એક સ્યુસાઇડ કર્યું અને એ બેને આ ભાઈ જોઈ ગયા તો એની માનસિક અસર છે એ થઈ ગયેલી. અને ત્યારે ડોક્ટરે છે એવું કીધેલું કે આનું માઇન્ડ જે છે એ 10 વર્ષ છે પાછળ જતું રહ્યું. પણ અત્યારે કુદરતની મહેરબાની એવી છે કે એની અમારે કોઈ જાતની સેવા નથી કરવી પડતી. ભલે એ માનસિક વિકલાંગ છે પણ એને નાહવાનું, ધોવાનું, જમવાનું A to Z એની જે કઈ પ્રોસેસ છે એ બધે જ પોતે છે જાતે કરી લે છે. એટલે એને કઈ સાચવવા પડે, એના પાછળ સ્પેશિયલ સમય આપવો પડે આવું છે કોઈ નથી. બસ આ એક રહી ગયું હતું તો મને યાદ આવ્યું તો કહી દઉં છું. બીજું કઈ હોય તો હવે પૂછી શકો છો લલિતભાઈ. હા હા, નહીં નહીં, તમારે જે અપેક્ષાઓ છે એના બાબતમાં તમે બહુ સ્પષ્ટ છો અને મને બહુ આત્મવિશ્વાસુ વ્યક્તિ લાગો છો. ભગવાન કરે તમારી મનોકામનાઓ બહુ ઝડપથી પૂર્ણ થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. જય શ્રી થેન્ક યુ વેરી કૃષ્ણ. મચ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. હવે આપણા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે આપણી સાથે દીપાબેન સાગર ખાસી એ પોતાનો હા એમને બોલાવો ને. હા, સાગરભાઈ ખાસી, તમે અવેલેબલ છો? હેલો સાગરભાઈ ખાસી, તમારો વિડીયો ચાલુ કરો. સાગરભાઈ ખાસી નો ટર્ન થઈ ગયો છે. હા આવી ગયો મારો. હા ઓ તમે સોરી. હેન્ડ રેઝ કરેલો છે એટલે અચ્છા એવું તો કદાચ ભૂલથી મારાથી થઈ ગયો હશે. હા કઈ વાંધો નહીં. મેં કોઈ ઓકે તો કેવું આપણે નથી. નેક્સ્ટ ભાવિનભાઈ કાગડા. દીપા તમે એમને કોલ કરી જુઓ ને. કાગડા ભાવિન અહીંયા દેખાય છે પણ મને લાગે છે ભૂલી ગયા છે કે કઈ બીજું કરતા લાગે છે. ઓકે ઠીક છે. દીપેશભાઈ. દીપેશભાઈ તમારી ટર્ન આવી છે, જરાક અનમ્યુટ કરીને બોલશો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપેશ રાજેશભાઈ પરમાર છે. હું ડિજિટલ માર્કેટર છું. લલિતભાઈ સાથે હમણાં જ અમારો એક કોલ થયો હતો. બરાબર. હું રાજકોટ ગુજરાતથી છું. અત્યારે હું એક ડિજિટલ માર્કેટિંગ ફોર્મમાં વર્ક કરું છું અને સાથે પોતાનું બી ડિજિટલ માર્કેટિંગ મેં સ્ટાર્ટ કરેલું છે. આ એક મારો ઓવરઓલ જોબ પ્રોફાઇલ છે. મેરેજ માટે જો અગર વાત કરું તો મને આઈટી પર્સનમાં એક ગોલ મળી જાય, બરાબર, જે સોફ્ટવેર ઓર ડિજિટલ માર્કેટિંગ કરતા હોય તો એ વેલ એન્ડ ગુડ છે. બરાબર.
તો એની સાથે જ હું મારું પોતાનો બિઝનેસ બી વધારે ગ્રો કરી શકું, આવી એક અપેક્ષા છે એમની પાસેથી. બરાબર. સાથે મને કુકિંગનો એવો શોખ છે, ટ્રાવેલિંગનો શોખ છે, અને બહાર ફરવાનો અને એ શોખ છે મને. અને બસ આટલું છે મારા તરફથી. સારું. તમારે જીવનસાથી એ કેવા જોઈએ છે એના વિશે થોડું કહી શકો તો સારું રહેશે. સોરી, ફરીથી કહેશો? તમારે કેવા જીવનસાથી જોઈએ છે એના વિશે થોડું વધારે કહેશો તો સારું રહેશે. યસ, હા. એમને આઈટી પર્સન હોય અથવા તો તે સોફ્ટવેર ઓર ડિજિટલ માર્કેટિંગમાં વર્ક કરે એવો હોય તો એ વધારે સારું છે. એમને પ્રેફરન્સ થોડો વધારે છે. બરાબર. જેથી મારું જ્યારે સ્ટાર્ટ કરું તો ત્યારે અમે બંને સાથે મળીને વધુ ગ્રો કરી શકી, અને આના ઉપર જ હું વધારે ડિસ્કસ કરી શકું એમની સાથે. અને એ ટાઈપના એક ફિમેલ મળે તો એવી મારી પ્રેફરન્સ થોડો વધારે છે. અને આઈટીમાંથી નથી એન્ડ સારા પર્સન હોય તો આઈ એમ હેપી ટુ ગો વિથ હર ઓલ્સો. એવી હાર્ડ રિક્વાયરમેન્ટ નથી, બટ અગર હોય તો વધારે સારું છે. સારું, સારું, ખૂબ ખૂબ સારું. ભગવાન કરે તમારી ઈચ્છાઓ બહુ ઝડપથી પૂરી થાય. અને તમે જે શરૂઆતમાં વાત કરી કે આપણે કોલ કરેલો, હા એ સાચી વાત છે. આપણે તમને બધાને જાણ કરતા મને આનંદ થાય છે કે આપણે એક એવી એપ્લિકેશન અને એક એવી વેબસાઇટનું પ્લાન કરી રહ્યા છીએ કે જેના દ્વારા આપણે અત્યારે વિડીયો કોલ રાખીને વાત કરવી પડે છે, અને વિડીયો કોલથી આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ. જ્યારે આપણે એક એવું પોર્ટલ ઊભું કરીશું ટૂંક સમયમાં, જ્યારે દીપેશભાઈ અને આપણી એ બીજી ઘણા લોકોની ટીમ છે એ મારે જે રિક્વાયરમેન્ટ જોઈએ છે એ રિક્વાયરમેન્ટ ક્રેક કરી લે, એટલે આપણે એવા પોર્ટલની શરૂઆત કરીશું જ્યાં યુવક અને યુવતી બંને સાથે એકબીજાને સાથે વિડીયોથી વાતચીત કરી શકે, એમના માતા પિતાની સહમતિ અને એડમિનની સહમતિ મેળવ્યા બાદ, અને જે સમયની આપણે સમસ્યા છે કે આપણે જ્યારે વિડીયો કોલ રાખીએ ત્યારે ઘણા યુવક યુવતીઓ જે છે એ અવેલેબલ હોતા નથી. તો એ પ્રશ્નનો ઉકેલ પણ મેં લઈ આવ્યો છું, હું લાવી રહ્યો છું, લઈ આવ્યો છું એમ તો ન કહી શકું, પણ મારા પ્લાનમાં છે. અને એ પોર્ટલ અને એ એપ્લિકેશન જ્યારે આપણે શરૂ કરીશું ત્યારે આપણા એ પોર્ટલ ઉપરથી રાત્રે 12 વાગે જો મા બાપ હા પાડે અને એડમિન એટલે કે આપણી એડમિન પેનલ હશે એમની પણ સંમતિ મળી હોય તો રાત્રે 12 વાગે પણ એકબીજા સાથે વાતચીત કરે અને પોતાનો સમયનો અને પોતાના જીવન સાથીની જે શોધનો પ્રયત્ન છે એને સફળ બનાવી શકે એવા આપણા પ્રયત્નો છે. યસ યસ યસ. અને દીપેશભાઈ, એમાં તમે બહુ ઝડપથી કામ કરો, તમારી ટીમ, અને મને ઝડપથી એનો ઉકેલ જોઈએ છે. વિનુ મામા, આપ તમે કઈ કહેવા ઈચ્છો છો, પણ તમારું માઇક હું અનમ્યુટ નથી કરી શકતો. હું અહીંથી અનમ્યુટ કરું છું, પણ તમે અનમ્યુટ થઈ નથી શકતા મારાથી. સારું, દીપેશભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન કરે તમારી ઈચ્છાઓ બહુ ઝડપથી પૂરી થાય અને આપણા જ્ઞાતિના કાર્યમાં યોગદાન આપનાર ટીમના એક મેમ્બર છો એ માટે તમને ખાસ વિશિષ્ટ શુભેચ્છાઓ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ. હા, હવે મિલીબેન, આપણે કોણ છે નેક્સ્ટ? પ્રશાંત સોની. રાજેશ ગોરખિયા આપણે લઈ લીધા છે ને?
હા. હા તો સારું. જો પ્રશાંત સોની ન કનેક્ટ થઈ શકતા હોય તો મિસ્ટર મિહિર હમણાં જોઈન થયા છે, તો આપણે એમને લઈ લઈએ. હા સારું. મિહિરભાઈ, આર યુ રેડી? યસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મજામાં? યસ, મજામાં. મિહિરભાઈ બોલે એ પહેલા મિહિરભાઈ નો પણ હું થોડોક પરિચય આપી દઈશ. આપણે આપણા જ્ઞાતિના પોર્ટલની જે મેં વાત કરી, એપ્લિકેશન અને પોર્ટલ આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ, એના માટેની જે ટીમ અત્યારે કાર્યરત છે, એ ટીમના એક સન્નિષ્ઠ મેમ્બર મિહિરભાઈ પરમાર પણ છે. અને સમયની અનુકૂળતાનો જે સમસ્યા છે, એ સમસ્યાનો ઉકેલ આપણું પોતાનું વેબ પોર્ટલ બનશે. અને એના માટે મિહિરભાઈ અને તમારી ટીમ બહુ ઝડપથી કાર્ય કરો, એટલે આપણા લોકોને આ સમયની સમસ્યાનો પણ ઉકેલ મળી જાય. શ્યોર. સારું, આપો તમારો પરિચય. યસ. મારું નામ મિહિર પરમાર છે. મારા ફાધરનું નામ અશોકભાઈ હિંમતલાલ પરમાર છે, એન્ડ મારા મધરનું નામ લીનાબેન અશોકભાઈ પરમાર છે. હું રાજકોટથી બિલોંગ કરું છું. એન્ડ હું એઝ ઓફ નાઉ અત્યારે ડિજિટલ માર્કેટિંગમાં વર્ક કરું છું, જેમાં અમે અમારું વેબસાઇટ કે સોશિયલ મીડિયા થ્રુ અમે બિઝનેસનું પ્રમોશન કે એડવર્ટીઝમેન્ટ કરીએ છીએ. એન્ડ યસ, જે મારી રિક્વાયરમેન્ટ છે, કે જે મારી અપેક્ષા છે મારા જીવનસાથી પાસેથી, કે જે નોર્મલ એક પર્સન એજ્યુકેટેડ હોય, જે ઘરની સંભાળ રાખી શકે, એન્ડ યસ, જે સંસ્કાર સારા હોય, જે આપણા વૈષ્ણવ ધર્મને સરખી રીતે સારી રીતના માનતા હોય, એવી મારી રિક્વાયરમેન્ટ છે. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ એવો રૂલ નથી, જસ્ટ એક નોર્મલ મારી અપેક્ષા છે. આવો, તમને જે ફીડબેક આપે છે એમને જ કોલમાં બોલાવો. તમારા મમ્મી કે તમારા કુટુંબના સભ્ય જે કોઈ હાજર હોય, આવો. જય શ્રી કૃષ્ણ લલિતભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, એ જે કન્યા જે છે એજ્યુકેશન સારું હોય અને ઘરમાં અમારું વાતાવરણ એવું છે કે બધા ફ્રી બધા રહી શકે, એને એ રીતે હોય તો એ વધારે સારું હોય. કોઈ અડચણ કે કઈ નહીં રહે અને સામની જિંદગી સારી રીતે જીવી શકે, પોતે પોતાની રીતે ધર્મ નિભાવી શકે, એ એવી અપેક્ષા છે. બરાબર છે, સારું. બીજું કઈ બોલવું હોય તો મિહિરભાઈ અથવા અશોકભાઈ તમે બોલી શકો છો. મિહિરભાઈ, તમારા મમ્મી એ હાજર છે, તો જો હોય તો એમને પણ બોલાવી શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા હોવું જોઈએ છે તમારે? મારું નામ છે લીના. મને કોઈ એટલે ઘરનું સંભાળ રાખી શકે અને ઘરમાં કામ સારી રીતે કરી શકે, ભલે બહાર સર્વિસ કરતા હોય તો બી કોઈ વાંધો નથી અમને, પણ ધર્મ પ્રત્યે થોડુંક હોવું જોઈએ ને સંસ્કાર બધા સારા હોવા જોઈએ. હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં કે આપણે નોકરી કરવી એવું જ નહીં, ને કરવી હોય તો અમને કોઈ વાંધો નથી. એ રીતે અમારા ઘરનું વાતાવરણ છે. મારા ઘરમાં આમ તો બધું ફ્રી વાતાવરણ છે ને બધું છૂટ જ છે, આરામથી બધે રહી શકે છે. બસ નોર્મલમાં એક એની રીતના એ પોતાની રીતના રહી શકે એવી રીતના આપણે અમે એગ્રી અપેક્ષા છે. અમે સપોર્ટ કરી શકીએ. સારું, ભગવાન તમારી ઈચ્છા બહુ ઝડપથી પૂરી કરે, અને આ ઈચ્છા પૂરી કરવામાં આપણું પોર્ટલ બહુ મહત્વનો ભાગ ભજવવાનો છે. એટલે આપણી જે રિક્વાયરમેન્ટ છે એને તમે બહુ ઝડપથી ક્રેક કરો અને આપણે ઝડપથી એ બધું ઊભું કરીએ તો તમને વધારે પાત્રોની પસંદગી મળી રહેશે. રાઈટ, શ્યોર. ઓકે, થેન્ક યુ મિહિરભાઈ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મિલીબેન,
હવે નેક્સ્ટ આપણે મિહિર પછી મને મિલન નામ દેખાય છે, એ આવેલા આપણા કોલમાં? મિલનભાઈ થઈ ગયા છે કદાચ. અચ્છા, મિલનભાઈ હવે તમને બધા થઈ ગયા છે મારા હિસાબે, તો કોઈ નથી બચ્યું. તો બી કોઈ બાકી હોય તો પ્લીઝ ખુદથી જણાવજો. હા સારું, ઓલમોસ્ટ થઈ ગયું. હા થઈ ગયા છે. હવે આજના કોલમાં હવે કોઈ બાકી નથી રહેતું. નહીં, અહીંયા મારી પાસે 3 લોકો એડમિટ થવાની પરવાનગી માંગી રહ્યા છે. કાગડા ભાવિન આપણે લઈ લીધા મિલીબેન? ના, એમનું આપણે અવાજ નહોતી સાંભળી શકતા. એટલે હા, એ રિજોઈન મેં કર્યા એમને, ફરીથી એ નીકળી ગયા છે. એમને તમે ફરીથી હા હા, ભાવિન કાગડા આવી ગયા છે આપણી મીટિંગમાં. ભાવિનભાઈ, તમને હું અનમ્યુટ કરું છું પણ તમે થઈ નથી શકતા. ભાવિનભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? ભાવિનભાઈ, મિલીબેન એમને કોલ કરો ને, ભાવિનભાઈને એમને જાણ કરો. એમનું માઇક અનમ્યુટ નથી થઈ શકતું અહીંથી. એમનો વિડીયો પણ ચાલુ નથી. મિલીબેન, મિલીબેન, જય શ્રી કૃષ્ણ.
મિલીબેન અવાજ આવે છે? સારું, આપણે આ મીટિંગને અત્યારે પૂર્ણ ઘોષિત જાહેર કરીએ છીએ. આવતા રવિવારે 26 તારીખે જે લોકો આજે હાજર નથી રહી શક્યા એ લોકો હાજર રહે એવી શુભકામના અને બધાને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ.